નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ઇલેક્ટ્રોનિક વાહન ખરીદવા માટે નવી યોજના શરૂ। દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનો માટે લાગુ કરવામાં આવેલ ફેમ 2 સ્કીમ 31 માર્ચે સમાપ્ત થઈ રહી છે। હવે તેને બદલવા માટે કેન્દ્રએ નવી યોજના EMPS શરૂ કરી છે। આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે। 2 વ્હીલર પર 10,000 રૂપિયા અને 3 વ્હીલર પર 25,000 થી 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપીને 493.55 કરોડ ખર્ચવામાં આવશે। 4 મહિનાની આ સ્કીમમાં ગ્રાહકોને 1 એપ્રિલ 2024 થી 31 જુલાઈ 2024 સુધી લાભ મળશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો। કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલા જનતાને રાહત આપી છે। સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે। મિત્રો ગઈકાલે સવારથી 6 વાગ્યાથી નવી કિંમતો લાગુ થઈ ગઈ હતી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ માહિતી દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે તેવી જાણકારી આપી હતી। મિત્રો રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે। પેટ્રોલ ડીઝલ પર 2% ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પર દોડાવાશે વધુ 1500 એસટી બસ। આગામી હોળીના તહેવારને લઈ ગુજરાત એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। મુસાફરોને તેમના વતનમાં આવવા જવા માટે એસટી વિભાગ એક્સ્ટ્રા 1500 બસો દોડાવશે। આગામી તહેવારોમાં મુસાફરોને તેમના વતન પહોંચવા માટે સરળતા ઊભી થાય તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। એક્સ્ટ્રા બસોની સુવિધા 19 માર્ચથી શરૂ થઈ જશે। ડાકોર અને દ્વારકા માટે અલગથી 500 બસો દોડાવાશે। તહેવારોમાં બસો થકી 7,000 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ અંબાલાલ પટેલની વધુ એક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે। તે મુજબ 21 માર્ચથી ગરમીમાં વધારો થશે। 18 થી લઈને 24 માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ વખતે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુ રહેશે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે। સાથે એપ્રિલ અને મેમાં જોરદાર ગરમી પડવાની છે। હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। 3 દિવસ પછી પારો 2 થી 3 ડિગ્રી વધતા ગરમી વધુ લાગશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસ ભરતીની તારીખો જાહેર। જો મિત્રો તમારે પોલીસ ભરતીની અંદર અરજી કરવી છે તો તમારી પાસે 4/4 એટલે કે 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો સમય છે। મિત્રો ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષાની માર્કશીટ દર્શાવ્યા મુજબ નામ અટક લખવાનું રહેશે અને ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે। મિત્રો કુલ 12,472 ભરતી માટે ઓનલાઈન અરજીઓ શરૂ થવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટીએમ આટલી બેંકો સાથે હાથ મિલાવ્યો। આરબીઆઈની પેમેન્ટ બેંક દ્વારા કાર્યવાહી બાદ યુપીઆઈ જેવા વ્યવહારો અટકી ન જાય તે માટે પેટીએમના પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડ તરીકે 4 બેંક જેવી કે એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક અને યસ બેંક સાથે કાર્યરત રહેશે। એનસીપીઆઈ દ્વારા ON97 કમ્યુનિકેશનને તેની મંજૂરી આપી દેવામાં આવી છે। આથી ગ્રાહકો હવે પોતાના યુપીઆઈ વ્યવહારો સરળતાથી કરી શકશે। ગ્રાહકો અને વેપારીઓ પોતાના એકાઉન્ટ અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરી વ્યવહાર ચાલુ રાખી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો। સિંગતેલના ડબ્બામાં 50 તેમજ કપાસિયાના ડબ્બામાં 60 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયાના ડબ્બાનો ભાવ 1,590 અને સિંગતેલના ડબ્બાનો ભાવ 2,720 પર પહોંચી ગયો છે। સિંગતેલના ભાવમાં આવનાર દિવસોમાં પણ ધીમી ગતિએ વધારો યથાવત રહેવાના એંધાણ છે। હોળીના તહેવાર પહેલા જ ભાવ વધારા પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે। ભાવ વધારાના કારણે મહિલાઓના બજેટ પર અસર થવાની છે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 17 માર્ચથી હોળાષ્ટક। મિત્રો 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે। આ વખતે હોલિકા દહન 24 માર્ચે છે અને હોળાષ્ટકમાં 14મી માર્ચથી ખરમાસ શરૂ થઈ રહ્યો છે। આ સમયગાળા દરમિયાન લગ્ન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી। હોળાષ્ટક દરમિયાન નવા ઘરમાં પ્રવેશવું નહીં, જમીન કે વાહન ખરીદવું નહીં અથવા સગાઈ કે લગ્ન કરવા નહીં। ખરમાસ 13મી એપ્રિલે અને હોળાષ્ટક 24મી માર્ચે સમાપ્ત થાય છે। ખરમાસને કારણે 1 મહિના સુધી લગ્નના શુભ મુહૂર્ત નહીં હોય।
ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે જાહેર થશે લોકસભાની ચૂંટણીની તારીખ। મિત્રો ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે, ત્યારે 16 માર્ચ એટલે કે મિત્રો આજે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવનાર છે। મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 3 વાગે સામાન્ય ચૂંટણી 2024 અને કેટલીક રાજ્યોની વિધાનસભાઓના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે। ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે આગામી 90 દિવસ એટલે કે 15મી જૂન સુધી શરૂ રહેશે, જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને મળવાનો છે। વધુમાં મિત્રો જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે। ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની કિંમતની 2,45,710 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે। આ ઉપરાંત 1,765 કરોડની કિંમતના 3,24,530 મેટ્રિક ટન ચણા અને 853 કરોડની કિંમતના 1,50,905 મેટ્રિક ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરાયું એમ મિત્રો મંત્રીએ ઉમેર્યું છે। રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધર્યું છે। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।